હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. હું તમને આજે થંબનેલ કેવી રીતે બનાવી તમને A to Z ડિટેલ તમને આ વિડીયોની અંદર શીખવા મળશે. તો મિત્રો, થંબનેલ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે પિક્સેલ એપ અને ઇમેજ સર્ચમેન બે એપની જરૂર પડશે. તો મિત્રો, આ બે એપ તમે ડાઉનલોડ કરી લો સૌથી પહેલા તો, અને તમે વિડીયો કઈ રીતે બનાવો તો આ વિડીયો તમે પૂરો જોશો. તો વિડીયોની અંદર તમને A to Z ડિટેલ શીખવા મળશે. તો મિત્રો, વિડીયોનો તમને સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. હેલો દોસ્તો, પિક્સેલ એપ થંબનેલ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે પિક્સેલ એપની જરૂર પડશે. તો પિક્સેલ એપની અંદર ક્લિક કરો. સૌથી પહેલા તો ટેક્સ્ટ ને ડિલીટ કરી દો. ડિલીટ કરી હવે તમારે સૌથી પહેલા તો અહીંયાથી કલર સિલેક્ટ કરવાનો. કલર અહીંયા ઓપ્શન છે પહેલું કલર, તો ત્યાં ક્લિક કરવાની. ત્યાં સિલેક્ટ કરી તમારે કોઈ પણ કલર સિલેક્ટ કરી દેવાનો. બ્લેક છે, રેડ છે, પર્પલ છે, વાદળી છે, જે તમને સારો કલર લાગે તે કલર સિલેક્ટ કરી દેવાનો. મને તો આ કલર સારો લાગે છે તો એને સિલેક્ટ કરી દો. હવે દોસ્તો, આની અંદર તમારે બીજો કલર સિલેક્ટ કરવો હોય તો પ્લસ પર ક્લિક કરવાનું. અને આ રીતે જો તમારે બીજો કલર સિલેક્ટ કરવો હોય તો તમારે ગ્રેડિયન્ટ પર જવાનું અને પ્લસ પર ક્લિક કરવાનું. પછી કલર પર સિલેક્ટ કરવાનું. મેં આપણે આ કલર સિલેક્ટ કર્યો તો તેના પર ક્લિક કરી દેવાનું. આ રીતે તમે અલગ અલગ ડિઝાઇન કરી શકો છો. ડબલ કરો જો અહીંયાથી 4 ઓપ્શન છે. અહીંયા 4 ઓપ્શન છે. ત્યાંથી તમને કોઈ પણ સારું લાગે તે સિલેક્ટ કરી શકો છો. આ રીતે બીજું, ત્રીજું, ચોથું, છઠ્ઠું. તમારે બીજો કલર લેવા માટે સૌથી પહેલા તો અહીંયા ક્લિક કરવાની. અહીંયા કલર લખ્યું ત્યાં તેના પર ક્લિક કરી હવે રેડ સિલેક્ટ કરી લો તો રેડ આ રીતે આવશે. હવે અહીંયા બીજું તીર છે, અહીંયા ત્યાં હું બીજો કલર લઈ લઉં, દુધિયા કલર. તો ત્યાં આ રીતનો તમે શેપ અલગ અલગ કરી શકો છો. તો ફરીને દુધિયા કલર લઈ લઉં તો આ રીતે સિલેક્ટ કરી લઉં. આ કલર મને બહુ ગમે છે. આના પર આપણે થંબનેલ બનાવીશું. બીજો કલર બ્લેક લઈ લઉં. આ રીતે બ્લેક આવી જશે. આની અંદર તમારે આ રીતે રાઉન્ડ કરી આ રીતે સેટ કરી દેવાનું. આ રીતે ઓકે કરી. હવે તમારે સૌથી પહેલા તો અહીંયા 3 ડોટ પર ક્લિક કરી અહીંયા 5મા નંબરનો ઓપ્શન છે ઇમેજ સાઇઝ. ત્યાં ક્લિક કરી જોઈ લેવાનું કે ઇમેજ સાઇઝ કેટલી છે. પછી તમારે કસ્ટમ પર ક્લિક કરવાની. પછી અહીં તમને અલગ અલગ સાઇઝ જોવા મળશે. પ્રોફાઇલ પિક્ચર, સ્ક્વેર, યુટ્યુબ ચેનલ બેનર, યુટ્યુબ થંબનેલ, ફેસબુક કવર આર્ટ, ગૂગલ પ્લસ કવર ફોટો, ટ્વિટર વિડીયો સાઇઝ. આમાંથી તમારે યુટ્યુબ થંબનેલ બનાવવા માટે યુટ્યુબ થંબનેલ પર ક્લિક કરી દેવાની. ઓકે કરી દેવાનું. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાની. પ્લસ પર ક્લિક કરી ડ્રો પર ક્લિક કરવાની. ડ્રો પર ક્લિક કરી આ ફૂલ ઇન્સર્ટ લખી અહીંયા ત્યાં ક્લિક કરવાની. ઓન કરી દેવાનું. ઓન કરીને તમારે આ રીતે
એક જ મિનિટ, પ્લસ પર ક્લિક કરવાની, ડ્રો પર ક્લિક કરવાની, ફૂલ ઇનસાઇડ, પછી આ રીતે આમ ડિઝાઇન પડવી જાય, આ રીતે ફૂલ ભરી દેવાનું. આ રીતે પણ તમે કરી શકો છો. આ રીતે કરી ઓકે તો પછી તમે આને નાનું મોટું કરી શકો છો. રેડી થઈ ગયું. ઓકે, પછી તમારે ફરી વાર પ્લસ પર ક્લિક કરવાની, અહીંયા પ્લસ છે ત્યાં ક્લિક કરી તમે તમારો કોઈ પણ ફોટો સિલેક્ટ કરી શકો છો. ફોટો સિલેક્ટ કરવા માટે સૌથી પહેલા તો તમારે ડાઉનલોડ ની અંદર જવું પડશે. તો ડાઉનલોડ અંદર જાઓ અને મારો ફોટો સિલેક્ટ કરી લો. તો આ ફોટો સિલેક્ટ કરી લો, પછી ઓકે પર ક્લિક કરી અને તમે નાનો મોટો કરી શકો છો આ રીતે. આ રીતે સિલેક્ટ કરી શકો છો. હવે આને તમારે શેડો આપવો હોય, શેડો તો સૌથી પહેલા તમારે અહીંયા શેડો નો ઓપ્શન છે, અહીંયા ત્યાં ક્લિક કરો. ત્યાં ક્લિક કરી શેડો ઓન કરી અહીંયા તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી, બ્લુ રાખવો હોય તો વ્હાઈટ રાખવો હોય તો જે તમને સારું લાગે, બ્લેક વ્હાઈટ. તો મને વ્હાઈટ અહીંયા સેટ થઈ જશે તો આને પ્લસ માઇનસ કરી વધારી શકો છો આ રીતે. તો આ રીતે તમે શેડો સિલેક્ટ કરી. હવે તમારે કોઈ પણ ટેક્સ્ટ લખવો હોય તો સૌથી પહેલા તો પ્લસ પર ક્લિક કરવાનું, પછી અહીંયા ઓપ્શન છે ટેક્સ્ટ નું, ત્યાં ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કરી માનો કે મારે લખાવું છે કે યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવી, થંબનેલ कैसे बनाए ये भी लखी से। तो सौથી પહેલા તો લેંગ્વેજ ચેન્જ કરી લો, હિન્દી કરી લો. થંબનેલ 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 तो ओके पर क्लिक कर देंगे, પછી ફિક્સ સેટ કરી દેવાનું. પછી હવે એક ઓપ્શન ને તમને સમજાતો હોય તો તમે સૌથી પહેલા તમે એડિટ પર ક્લિક કરો, અહીંયા તમે ફરી વાર લખી શકો. પછી ડિલીટ પર ડિલીટ થઈ જશે. કોપી કરો એટલે તમારે બીજું લખેલું આવી જાય છે, તો તમે ડિલીટ કરી દો. બીજા નંબર ફોન્ટ તો તમે અહીંયા લખેલું છે તો પાછળ આવી જશે. તો બેક લખ્યું છે ત્યાં બેક પર ક્લિક કરું, અહીંયા તો ઉપર આવી જશે. પોઝિશન ની અંદર તમે નાનું મોટું કરી શકો છો, સાઈઝ ની અંદર કરી શકો છો. ટેક્સ્ટ સાઈઝ તમે નાનું મોટું કરી શકો છો આ રીતે. પછી પેન્ડિંગ મેનુમાં તમે અલગ અલગ રાઇટિંગ લખી શકો છો આ રીતે. પછી કલર સેટ કરવા માટે સૌથી પહેલા તો બ્લેક કલર સિલેક્ટ કરી લઉં તો બ્લેક કલર સિલેક્ટ થઈ ગયો. ટેક્સચર ની અંદર તમે કોઈ પણ ફોટો લઈ શકો છો આ રીતે. આ રીતે યુટ્યુબ ના કલર નો ટેક્સચર ની અંદર તમે કલર બદલી શકો છો. હું કલર લઈ લઉં બ્લેક. તો મેં કલર કરવા માટે પાછો બ્લેક પર ક્લિક કરી દો. યુટ્યુબ નો કલર આવી જશે તો એડિટ પર જઈને ફરી વાર કલર સિલેક્ટ કરી લો.
એ કલર આપણે સિલેક્ટ કરીશ. ઓપોસિટી અંદર તમે અલગ અલગ રીતે તમે લાઇટ ફૂલ કરી શકો છો. રોટેટની અંદર તમે અને આ રીતે ઘુમાવી શકો છો. જેટલું તમારે ક્રોસમાં રાખવું તે રાખી શકો છો. જે ફોનની અંદર જે ફોન રાખવો તે રાખી શકો. બોર્ડ રાખી દો આ રીતે. બેકગ્રાઉન્ડ આવી આવે સાઈડમાં રાખવાના શેડર ઓપ્શન. શેડરની અંદર તમને ખબર પડી ગઈ કે ઇનર શેડ આ ઓપ્શન બધા કામના છે નહીં. તો એના વિશે તમે ફરીવાર કલર બ્લેક કરી દઉં અને ઓકે તો ફરી ડિલીટ મારી ફરીવાર પ્લસ પર ક્લિક કરી થંબનેલ ફરીવાર કલર સિલેક્ટ કરી લો બ્લેક. ફોન્ટ બોર્ડ સારા છે તો બોર્ડ પર દીધું દો. શેડો લગાવી દો. આ રીતે વ્હાઇટ કલરનો શેડો લગાવી સારો લાગશે તો વ્હાઇટ લગાવી દો. સ્ટ્રોકની અંદર વ્હાઇટ અંદર વ્હાઇટ લગાવી દો. આ રીતે સાઈઝ થોડી મોટી કરી લઉં. આ રીતે ओके थंबनेल कैसे बनाया है आने हिंदी में रखना पड़ सकता परिवार टेक्स्ट पर क्लिक करिए नया सेंड कर दो कैसे बनाए से बनाए मैंने सेट कर दो से ओके इसमें आ रीते सेट करी તમે ફરીવાર તમે કલર ચેન્જ કરી શેડો લગાવી દો કસો કસો તેરા મોટો રાઈટ કરી દો કલર ચેન્જ કરી દો તો અહીંયા રેડ કલર રાખી દો આ રીતે ફોનની અંદર જતું બોર્ડ લગાવી દો તો બોર્ડ આ રીતે લાગી ગઈ શેડો લગાવી દો તો આની અંદર પણ વ્હાઈટ સારું લાગશે व्हाइट में ब्लैक सारे लागશે તો બ્લેક લગાવી દીધું આ રીતે તમે લગાવી શકો છો હવે તમારે હાલે નહીં તેના માટે તમારે લોક પાડી દેવાનો અહીંયાથી એટલે તમે સેટ કરી છે તો અને જો તો આ રીતે સેટ કરી હવે તમારે તમે પિક્ચર લગાવો થંબનેલના તો હું તમને અહીંયા લગાવી દઉં प्लस पर करो तो गैलरी पर क्लिक करो गैलरी पर क्लिक करी थंबनेल से तो पिक्चर सेट करी ले लो एक आ रीते ना लेवा हो तो बीजी रीते बनाई सके तो सब्सक्राइब करो ये ऑप्शन है गाइस क्यों सेट तैयार कर दो पहला आ रीते
આની નાની સાઈઝ કરી દો માપની આ રીતે. આને કોપી કરવાનો ઓપ્શન હતું તો આ રીતે 3 કોપી કરી લો. આને સિલેક્ટ કરી લો આ રીતે. આ રીતે સિલેક્ટ કરી અને અંદર ફોટો ટેક્સચર ક્લિક કરી તમે અલગ અલગ થંબનેલ લગાવી શકો છો આ રીતે. આ રીતે મિત્રો હવે આને શેડો આપી દઈએ, સ્ટોક આપી દઈએ એટલે સારું દેખાવામાં લાગશે. તો બ્લેક આપી દઈએ, આને પણ આપી દઈએ. અને વ્હાઈટ આપી દઈએ. એને સેટ કરી દઈએ સેટી જેથી થોડું આ રીતે. તો મિત્રો આ રીતે તમે થંબનેલ મળે છે. હવે બીજા ઓપ્શન છે તેને પણ હું તમને અહીંયા શેડો આપવાનો બાકી છે ત્યાં આપી દઉં. અહીંયા વ્હાઈટ સારું લાગશે તો વ્હાઈટ આપી દઉં આ રીતે. તો મિત્રો આ રીતે તમે થંબનેલ બનાવી શકો છો. સૌથી સરળ ભાષામાં હું તમને થંબનેલ બનાવતા શીખ્યો. હવે તમારે અહીંયા લટકતું હોય એને લગાવવા માટે પણ અહીંયા નહીં સારું લાગે છે. ડ્રોની અંદર ક્લિક કરી તમે ત્યાં લગાવી શકો છો. તો મિત્રો આ રીતે આ સરળ રીતે તમે થંબનેલ બનાવી શકો છો. અને વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.